હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયો બનાવવાનો છે આખો. એનું કારણ એ છે કે બે ગાડી લઈને અમે આમ જુઓ બહાટીને ધબધબાટી બોલે છે. સિમેન્ટ લઈને જઈએ છીએ. આજ સિમેન્ટ મારવાની છે, એટલે કે ઝાડ કાઢી લીધું, પણ ના ખાડા હતા ને તો ના ખાડામાં આપણે વેકરાને ઠેલ્યું પડ્યું કે તે વેકરો ખોટો વેસ્કેટ વયો જાય અને પછી પાછો વેવો. એની કરતાં મેં કીધું બે થેલીનો ખર્ચો કરી નાખું અને સિમેન્ટ ના મરાઈ દો. રહી જાય ને તો મેળ આવી જાય તો પોર આપણે મારવી નહીં. એટલા માટે તેનું વણનું કામ પોરનું કામ ઓન કરીએ છીએ આગું. તો ગાઈસ આમ જુઓ તમે, સિમેન્ટ લઈને હાલા રહી મારા વાલા. ઓ માય ગોડ ગાઈસ, તમે જુઓ ઠેલી ઉપાડી સિમેન્ટની આખી અને એક અહીંયા હાલી આવે, એક ભાઈ પાછળ હાલ આવશે ખાલી લે રહું મારા વાલા. લે જોયું ભરતભાઈ, મેં કીધું લેવરાવું મારા વાલા હતા કે લેવરે નહીં મારા વાલા. એ વાટે જ છે, બોલો એ કે લે તો સારું. એમ આપણેથી છેડી ઠેલી સિમેન્ટની સોડી ઉપડે યાર અઢીમણની. શું કહું તમારું ગાઈસ અમે પૂગી ગયા બંધને. આ એક બંધન છે ને ઓલા બંધનથી કાઢલા કરશે ને ના સિમેન્ટ મારવાની છે. અને હાલો ધનજીભાઈ, કેટલી મચ્છી પકડી? બોલો આવ મંદી આવી જાય ધનજીભાઈ. અને જઈએ કેટલું છે જોઈ તો ફેમિલી. એટલે હોંડી આવ્યા, એક લેપટોપ 2-3 લેપટા, એટલે હોંડી આવ્યા. હવે અમે જઈ સિમેન્ટ મારવા. ચાલો પછી એક ઠેલી અહીં મેકી દીધી, એક ઠેલી અહીં મેકી દીધી. અને આ પાણા છે ને આ ખાડામાં નાખવાનું છે, આ ખાડામાં નાખવાનું છે, ઓલા ખાડામાં નાખવાનું છે. ઓલી સિમેન્ટની થેલી પડી ગઈ તો મનસુખભાઈ નાખે સિમેન્ટ થેલી ઉપર. એ બોલ બેન એ મનસુખા દો દેલા એ વોચ તરીકે. ઓહો એ ગારો છે ને કટ છેલા રાજુ તમારે કટ આવી છે પગમાં. એ આગળ આવી છે, એ હજી આવી છે, જો આવે આવી. ઓહો એ વોચ તરીકે જોયું ગાઈસ, આવી રીતનું બળ કર્યું. મનસુખા તો ધીણે પણ કે ઓ હોય કે બોલો. અને ઓલા ઝાડ જોવા ગયા ને એક ઝીંગું આવ્યો, શેળો આવ્યો, નથી કાલો એમ કહે છે. તો હું જાઉં તમને શેળવો બતાડી દઉં અને કાંઈ કામ શરૂ કરી દીધેલું છે ફટાફટ. અને તમને પછી વ્યવસ્થિત બધાને સમજાવી દે. અમે અત્યારે શું લેવા સિમેન્ટ નાખી, બાકી લાગશે વાર પણ મજા નહીં આવે. એનું કારણ છે કે આજ કામ બહુ છે, સોયત્રા કાઢ નાખવાનું છે ગાઈસ. હાલો ગાઈસ નીકળી જો, દેખાડજો હો મને. તો ફેમિલી આવા ઝાડમાં એમ નહીં, મોટા ઝાડમાં શેળવા નથી આવતા. આવા ઝીણા ઝાડ છે, અહીંયા જો ટીટમ કાઢી લીધો આપણે. ઝીણા ઝાડ છે ને એમાં મારા બેટા શેળવા આવવા મળ્યા. બોલો થોડીક મજા આવી. કાં હે શેળવો? ટીટમ શેળવો એ હું ટોટરું કસલી. અને આ ગાઈસ ટીટમ છે, આમ જુઓ મેં કીધું ટીટમ કેવો હાલે, આમ જુઓ હાલી ઘોડો તો ભાગ્યો એને એક દબાવી પડે તો એ ભાગે. પછી મસ્તીનો એક શેળવો આવી ગયો નાનો એવો, તાજો ગાઈસ મેકલાવ મારા વાલા એક શેળવો. બાકી આ ટીટમ છે, આ ટીટમ કહેવાય, લોસ્ટ પર કહેવાય. આવી રીતનું આવે દરરોજ આવે કા. વાહ સરસ, અતિ સુંદર. આવી નાખજો ઠેલી. હાલો તો તમે ઝાડ બે જોતા હો ને હું જાઉં ભાઈ, પણ કામ ઘણું શરૂ કરવાનું છે. કામ શરૂ છે, બહાટીને ધબધબાટી બોલે. પછી કાજલ એમ કીધું કે 500 લાઈક કરી દેજો આના પહેલાં વિડીયાની અંદર, બરાબર? તો આપણે છે ને 600 કરવાની છે આજમાં. 600 લાઈક કરી દો. કાજલ કરતાં સળીએ તો રહેવાનું છે. એટલે હું કહી શકું ને કે તું કે તો જ લાઈક કરે એવું નથી. હું કહું ને તો એ લાઈક કરે એમ મારે કાજલને કહેવાય છે એમ. એટલા માટે થઈને 600 લાઈક થઈ જવી જોઈએ. હાલો હું છે એ ટોપ્યું હોય બાપા, એ ઉપડે એમ છે. હા એમ બરોબર નહીં ફાટેગા. લે સોયું ગઈશ એ 18 ઉપરની બાસ્કુ છે, 18 ઉપર લા હશે મનસુખ 80 કિલો. યા ગાઈસ અમારે મનસુખભાઈ ટોપીએ થેલી ફાડવાનું શરૂ કરી દીધું. પાણા નાખી દીધા ખાડામાં. આ ખાડામાં ફેર પાણા નાખી દીધા. આ ખાડો આખો મોટો હતો ને આખો પાણા બુદ્ધ દીધો. પછી રાજુ પટેલ ને અવલબેન અહીંયા શાંતા આવે છે. આવી રીતનું શાંતિ કે એટલે આમાં પાણી ન ભરાય. પાણી ન ભરાય એટલે મચ્છી આમાં ન બેહી. અને આપણે ઝાડ નાખવાનું હોય ને તેવું આવું બધું કામ કરવાનું. પણ આપણે આગું લઈ લીધું. કેમ ખબર? આ સોમાં ઠેલ્યું જે છે ને પેકરાની ભરેલું હોય કે એ સોમાં હું આવે ને તમારા વાલા ઠેલ્યું વયું જાય ફાટી, તો વેકરો પછી રે નહીં અહીંયા, સમજાણું? તો આ ઠેલ્યું બધું પડ્યું કે તો એ ઠેલ્યુંના લીધે થઈને અત્યારે આપણે આ વેકરો વેવો ન પડે, માલ લાગી જાય. એટલા માટે થઈને કન્ટિન્યુ કામ શરૂ કરી દીધું. માલ અહીંયા મસ્તીનો બની જશે અને અહીંયા મરાવાનું થઈ જશે શરૂ. તો ચાલો ગાઈસ ફટાફટ એમ મારી દઈ. એટલે હવે આજમાં છે ને ગણેશ અખાત્રી કરી એમ કે, પાછા ભરતભાઈ છે એ એમ કે કાલ છે એમ કે, ને આ બધા એમ કે આજ કરી. હવે અમારા ગણપતિ દાદાને લાડવા બનાવ્યા, ગણપતિ દાદાના ગણેશોત્સવ એવું છે 20 તારીખ છે. હા
હોમવાર છે હા ગણેશ ચતુર્થી નો કેવાય. હે તો આ ગણપતિ તમારે પગે લાગુ પડાવે. જય ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. સહાય કરજો, રક્ષા કરજો ને બધાને ખુશીમાં રાખજો. માલ વિયોનો એમ કહેતો. હા એમ માલ ધોવો ન દઈએ આમ આમ છે. અને હવે શું હોય કોને ખબર. લાડવા કરવા છે ને પાકા ઘી લઈ ગયેલા હો. કિલો તમે નહીં કરો, બાકી એ તો ઘીમાં ખાય તમારે એવું છે. તો પછી કઈ ઘટે જ નહીં ને. તો કાંઈ વાંધો નહીં. ભરતભાઈ લાડવા કરવાના છે તો ગાઈસ અમે કરવાના છે ને રાજુ પટેલ ની એ કરશે. મનચિત ચા લાડવા કરવાનું નહીં તો તાર લાવ તાર લાઈ લે હા લેપટોપ તો ભાગ્યો હોય તે. બોલો કહિલાનું નામ પડ્યું એને. ગાઈસ લાડવા ના કરવા કે કહિલા ખાવા. ઓ ગાઈસ સમજો મનસુખ છે કાંઈ ઓલું શરૂ કરી દીધું. આ ઓલું શું કરે ગાયર કરવાનું. ગાયર કરે અને વધારાનો માલ હોય નીકળતો હોય. મેં કીધું લે આ મનસુખ છે સારું ખાવી જો એમ જો કાંઈ ન ઘટે. બોલો વાહ ગાઈસ વાહ આવી રીતનું છે. અને એક સિમેન્ટ થેલી માલ બગાડ્યો તો એટલે આમાં એટલું સંદાણું આમાં નાખવાનું છે આમાં. પછી આ ઓકડું બાકી છે. ઓલા પણ એલી શરૂ છું કે એટલે લગન નખાણું અહીંયા હજી બાકી છે. તો એક થેલીનો માલ હજી આ એક થેલી પડી કે અહીંયા નહીં જોઈ તો ખાલી 2 થેલી સિમેન્ટ બગાડવાથી ખાલી બુરાણું ને તો 2 ખાડા, બાકી બીજું કાંઈ નહીં. તો 2 ખાડા બુરાઈ જાય તો એ સારું. ને આ સોટી રહે કે નહીં સોટી કોમેન્ટમાં કહેજો. બાકી પાણી એટલું દોરી ગયેલું છે એ નાલી અહીંયા પૂગે ને ત્યાં લગનમાં સોટી જવું જોઈએ. અમારી ગણતરી એવી છે. કેમ છું ચા સોટી રહે કે તે મરી જાવ કે જીવે લ્યો. સિમેન્ટ નાખી કે ગાઈસ તે સિમેન્ટ ખાઈ ગયો કે તે જનાવર એક મરી ગયો. ઉકો કહેવાય ને કા લ્યો. બોલો ગોઈન્દ્રો પણ આમ કહેતા હોય તો કાળો હતો એટલે ઉકો. તમને એક વસ્તુ દેખાડો. અહીં તો આ ડોશી છે ને ડોશી ગદીજી બરોબર હવે હાલી જાય છે. તો ભાગી તો આ ભાગી આમ છે તળિયો પણ એમાં છે ડોશી લીંગાવાળી. એમ જુઓ યાર લે બોલો 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 ગાઈસ. ઓહ તો ગાઈસ માલ પૂરો થઈ ગયો. અહીંયા ખાડા હતા એ 2 બુરી દીધું આપણે મસ્તીના. તો કલેખો લેવા ભરતભાઈ આ કાદા તોડી લે. આ પાણી હતું કે કે વ્યૂ દઈને તોડી લાવું. મેં તોડી લાવું તે અહીંયા તોડ્યા 2 અહીંયા તોડ્યા. હું તમને દેખાડી દઉં કાદા તોડ્યા. જો અહીંયા એટલું તોડ નાખ્યું એટલું. પછી અહીંયા માલ પૂરો થઈ ગયો. પછી અહીંયા 1-2 ઉસકાવ્યા નથી તો એ આમ ઉસકાયું તો એ કે પાણી આશે ને આ એ કે વ્યૂ તમે બધું ઉસકાવો તે હવે ના ઉસકાવે કોઈ પાણી. યાર આ પાણી બહુ તકલીફ હતી. શાક પકડવામાં આપણે બહુ તકલીફ પડતી ને એના કારણે આપણે આ એક ખાડો ભરી દીધો. અહીં ઠેઠ ઓલા પણ લગા નાલી. પછી આ બધું થઈ ગયો લેવલ મસ્ત. કેમ કે આ બહુ તકલીફ પડતી યાર. કામ ચુકા સાચી વાત ને યાર. સા કાજલ દવાખાને જલે કેવલ ને લઈને ભાઈ. ચાલો ગાઈસ અહીંયા નામ લખી લીધું તો જય શ્રી ચલો રામ તો પૂરી દીધેલું છે. બધું મસ્તીનું કામ થઈ ગયું છે. અને હવે જાવ ઘરે નાજીને મચ્છી દેખાડું નકર પછી વિડીયો કરી દે પૂરો. 6 લાખ કરાવી દેજો. આવી રીતના આપણે મસ્તીનું સોરાડી દીધું છે. જો થઈ ગયું ને. હવે આ માતાએ કરીને દરિયા પીર દાદા ઉછળી ન લાખે ને તો સારું. નકર યાર તકલીફ પડશે. સોટી દઈને તો મેળ પૈસા વસૂલ નકર ફાઈટ. ગાઈસ અમે આવ્યા ઘરે અને મનસુખભાઈ અને ભરતભાઈ આ લવજી આ વરદાદો છે. આ અહીંયા એક વરદાદો છે. આ છે ને બધા કાતરા ખાતા મનસુખ ટોપી ખોટું કહો અમને ના હાસો આવવાનું છે તમારે બધાને. અને ગાઈસ આમ જો એક જીની અંદર 3 બીબડા નીકળે. 1 2 ને 3 એટલે હું આવી ગયું કહેવાય કળજુગ પાકવા આવ્યો. ગાઈસ કળજુગ પાકવા આવી ગયેલો દાદા. આજ તે વિડીયો કેમને બનાવ્યો? બોલો 500 લાખ નો છે તી. તો કઈ વાંધો નહીં. ચાલો ઓકે ચાલો હાલો તો બીજા નવા વિડીયો. અહીંયા લાઈક જો થઈ ગઈ ગાઈસ. આવી રીતે લાઈક કરી દેજો. હા 3 લાખ ચાલો બાય બાય.